પ્રેમાનંદે. તો આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા આપ સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. તો પ્રતિ શુક્રવાર ચાલતા સત્સંગમાં આજનું ટોપિક છે હરિનામની મહિમા. હે ને કે આપણે બધા આ જે ભગવાનનું નામ લઈ રહ્યા છીએ એમાં શું મહિમા છે અને કોણે કોણે આ ભગવાનના નામના મહિમાને ગાયેલો છે ને. કારણ કે આપણને ઘણી વખત એમ થાય કે આ સામાન્ય લોકો તો આ વાત કરે એમાં કાંઈ તથ્ય જ લાવવું હોય નહીં, પણ કોઈ મહત્વપૂર્ણ જો કોઈ વ્યક્તિ કાંઈ વાત કરે તો એની વાતમાં દમ હોય, વજન હોય, ને એની વાત એકદમ સચોટ હોય. બરાબર, બાસ થોડોક ઓછો કરી નાખો, બાસ. એટલા માટે આપણે જોઈએ કે ભગવાનના નામની શું મહિમા છે અને કોણ કોણ એ મહિમાનું ગાન કરી રહ્યા છે. આમાંથી પણ ઘણાને ખબર હશે ભગવાનના નામની મહિમા. ખ્યાલ છે કોઈને? તો અહીંયા બોલી શકે છે. બધાને ચાન્સ છે. કંઈ પણ ભગવાનનું નામ એને કેટલું પવિત્ર છે, કેટલું આપણા માટે અમૂલ્ય છે, તો એ ભગવાનના નામ વિશે જો કોઈને કાંઈ ખ્યાલ હોય તો અહીંયા બોલી શકે છે. કેવું છે કોઈને કાંઈ? હા, ભગવાનનું નામ લેવાથી આપણે કરેલા પાપ ધોવાઈ જાય છે. અને કેટલા પ્રમાણમાં? ઈકો ઓછો કરો, ઈકો વધારે છે. ઈકો હજી વધારે ઈકો છે. કેટલા પ્રમાણમાં? હા, દરેક જન્મોના. હે ને, દરેક જન્મો અત્યાર સુધી આપણે જેટલા જન્મોમાં પાપ કર્યા છે એ બધા જ પાપોનો નાશ થાય છે. તો આવો આપણે શાસ્ત્રની દ્રષ્ટિએ આવું બંધ કરી દીધો. શાસ્ત્રોની દ્રષ્ટિએ આપણે જોઈએ કે આ નામમાં કેટલી શક્તિ છે. હે ને, તો કહે છે અહીંયા પદ્મ પુરાણનો શ્લોક છે જેમાં સૂત ગોસ્વામી અને ઋષિ મુનિઓ, હે ને, સૂત ગોસ્વામી ખ્યાલ છે ને, જે ભાગવતમના વક્તા છે, અને ઋષિ મુનિઓ જે ભાગવતમ સાંભળવા માટે આવ્યા હતા, હે ને, એ બંને વચ્ચેનો સંવાદ છે. અને એમાં કહી રહ્યા છે કે ઘોર પાપ કરીને પણ મનુષ્ય ફક્ત ભગવાનના નામના સહારે મુક્ત થઈ શકે છે. ને બહુ બધા પાપ કરીએ તો પણ મનુષ્ય ભગવાનના નામ એના આધારથી મુક્ત થઈ શકે છે. તો એનો મતલબ એવો કે આપણે પાપ કરવાના પણ ભગવાનનું નામ લઈને વળી પાછા આપણે મુક્ત થઈ જઈએ, હે ને, પણ એવો કોઈ અર્થ કાઢવો નહીં. કારણ કે જાણી જોઈને કરેલા પાપ શું બની જાય છે? અપરાધ. અને પાપોની એક વખત મુક્તિ થાય પાપોથી, પણ અપરાધોથી મુક્તિ થતી નથી. હે ને, એટલા માટે भगवान के नाम में स्वयं जगत गुरु भगवान नारायण का निवास रहता है. तो हे सुंदर व्रत वाले महर्षियों, कौन कह रहे हैं? सूत गोस्वामी. भगवान ने अपने से भी अधिक शक्ति अपने नामों में भर दी, है ना. અને ચૈતન્ય શિષ્ટાષ્ટકમાં આવે છે ને કે નામ નામકારી બહુધા નિજ સર્વ શક્તિ સ્ત્રાત્રાત પિતા નિયમિત સ્મરણેન કાલ. શું કહે છે? નામ નામકારી બહુધા. આ નામ જે મારું નામ છે, ભગવાન કહે છે પોતે કે નિજ સર્વ શક્તિ, મારી બધી જ શક્તિ, થોડી ઘણી નહીં પણ સર્વ શક્તિ, બધી જ, સર્વ કાંઈ જે શક્તિ હતી ભગવાન પાસે એ બધી જ શક્તિ ભગવાને પોતાના નામોમાં ભરી દીધી.
અને કહે છે કે સ્મરણેન કાલ, આનો જપ કરવા માટે, આનું નિયમિત રીતે પાલન કરવા માટે કોઈ નિયમ પણ નથી, એકદમ સરળ છે ને, કોઈ જાતના નીતિ નિયમો પણ નથી કે નહીં આમ જ કરવો જોઈએ, આવી અવસ્થામાં નહીં થાય, આવી અવસ્થામાં, કોઈ પણ અવસ્થામાં તમે ભગવાનનું નામનો જપ કરી શકો છો. પણ આ એક ધ્યાન રાખવું, જે ભક્તો તુલસીની માળા ઉપર જપ કરી રહ્યા છે તો એમણે પવિત્ર અવસ્થામાં, એટલે કે માની લો કે આપણે વોશરૂમ એટલે કે 2 નંબર ગયા હોય તો સ્નાન કરીને પછી તુલસીની માળાથી જપ કરવો, હે ને. આગળ કહે છે ગર્ગ સંહિતામાં કે સતયુગમાં ફળ, અત્યારે માની લો કળયુગ ચાલી રહ્યો છે, હે ને, પણ કહે છે કે સતયુગમાં જે ફળ ધ્યાનથી મળતું હતું, ધ્યાન કરતા હતા ને, સતયુગની અંદર ભગવાનની પ્રાપ્તિ ધ્યાન કરવાથી થતી. અને ધ્યાન એટલે અત્યારે જે આ લોકો શીખવે છે એવું નહીં. અત્યારે તો આમ બસ આંખો બંધ કરીને બેઠા હોય અને એને લોકો ધ્યાન ગણાવે છે, એવું ધ્યાન નહીં. ધ્યાન એટલે કે હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે. ધ્યાન એટલે કે અત્યારના યુગમાં જે ધ્યાન થઈ રહ્યું છે એવું ધ્યાન નહીં. 60,000 વર્ષ સુધી એક મુનિ, એમણે જળના તળિયે, નદીના જળ હતું એના તળિયે બેસીને ધ્યાન કર્યું. કોનું? ભગવાન શ્રી કૃષ્ણ. અને અત્યારે કળિયુગના લોકો તો શેમાં ધ્યાન કરવાનું કે જ્યોતિનું ધ્યાન ધરો, અથવા એક બિંદુ દિવાલ ઉપર. મેં તો જોયા જ લોકો દિવાલના ખૂણામાં એક ચાંદલો ચોંટાડે, નાનો એવો કાળો, અને કહે કે આ જે ટપકું છે ને એનું ધ્યાન ધરો. હવે બતાવો કે ટપકાનું ધ્યાન ધરવાથી, ટપકાનું ચિંતન કરવાથી શું પ્રાપ્ત થવાનું? કાંઈ થવાનું છે? કાંઈ પ્રાપ્તિ નહીં થાય. અને કદાચ મળે તો કદાચ માની લો કે ટપકાનું ચિંતન કર્યું અને અંતકાળે જો આપણી સ્મૃતિમાં એ ટપકું આવી ગયું તો આપણે ટપકું જ બની થઈ જશું. સમજાય છે? આપણે ટપકા સિવાય બીજું કાંઈ બની શકશું નહીં. પણ અહીંયા ધ્યાન એટલે કે ભગવાન કહે છે મારું ધ્યાન, જે એક વિચાર અને બીજા વિચાર વચ્ચેનો જે ખાલી ભાગ છે, અને એમાં ફક્ત ને ફક્ત ચિંતન મનન કૃષ્ણનું છે, સ્વયં ભગવાનનું જે ચિંતન મનન થાય છે તો એને ધ્યાન કહેવાય છે. એને બાકી તો બધી આ ક્રિયાઓ છે, માનસિક કસરતો, બરોબર છે, એને ધ્યાન ગણવામાં, ધ્યાન કહેવામાં આવતું નથી. તો સત્યયુગમાં જે ધ્યાન કરવાથી પ્રાપ્ત થતું હતું, ત્રેતા યુગમાં યજ્ઞ કરવાથી જે ભગવાનનું દર્શન પ્રાપ્ત થતા હતા, અને દ્વાપર યુગમાં ભગવાનના પૂજન દ્વારા ભગવાનની પ્રાપ્તિ થતી હતી, એ જ કળયુગમાં ફક્ત ભગવાનનું નામ લેવાથી પ્રાપ્તિ થાય છે. કળયુગની અંદર આમ જોઉં ને તો ભગવાને સેલ ડિસ્કાઉન્ટ આપી દીધું. સેલ, પોતાની જાતનો સેલ કાઢી નાખ્યો ભગવાને. પહેલા બહુ મોંઘા હતા. સત્યયુગમાં માની લો 60,000 વર્ષ તપ ધ્યાન એક જગ્યાએ બેહીને થશે. અત્યારે અડધો કલાક એક જગ્યાએ બેહવું હોય ને એમાં આપણે 7-8 વખત પોઝિશન ચેન્જ કરશું, હે ને, ઘડીક આ હાથે ટેકો લેશું, ઘડીક ઓલા હાથે ટેકો લેશું, ઘડીક આમ બેસશું. થાય છે કે નહીં એવું? કળિયુગનો પ્રભાવ. અત્યારે આપણે ધ્યાન કરી શકશું? થશે કોઈથી ધ્યાન? નહીં થાય. તો અને એ પણ માની લો સત્યયુગમાં 1,00,000 વર્ષની ઉંમર હતી મનુષ્યની, 1,00,000 વર્ષની. તો કળિયુગ પ્રમાણે ગણીએ તો 100 વર્ષની ઉંમર છે. તો 100 વર્ષમાં 60 વર્ષ એક જગ્યાએ એક સ્થાન ઉપર બેસીને તમે ધ્યાન કરી શકશો? નહીં થાય, હે ને. 6 મિનિટ આપણું ધ્યાન એક જગ્યાએ કેન્દ્રિત નથી રહેતું. અને મોબાઈલ આવ્યો છે ને પછી વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે હવેના મોબાઈલ ઉપયોગ કરવા વાળા મનુષ્યોનું ધ્યાન 6 સેકન્ડ કરતા વધારે કેન્દ્રિત થતું.
નથી. 6 સેકન્ડ, કેટલું? એક જ વસ્તુમાં 6 સેકન્ડ, એથી વધારે કેન્દ્રિત થતું નથી. કારણ કે અભ્યાસ છે, 6 સેકન્ડમાં આપણે ફોટો સ્ક્રોલ કરીને ઉપર, વળી પાછું બીજું સ્ક્રોલ કરતા જઈએ છીએ ને, એટલા માટે. પણ ભક્તોને 2 કલાક સુધી તે ભક્તો ધ્યાન એટલે કે ભગવાનના નામનો જપ એક સ્થાન ઉપર બેસીને કરી શકે છે, કારણ કે એનો અભ્યાસ છે. તો કહે છે કે કળિયુગમાં કેવળ ભગવાનના નામનું કીર્તન કરવાથી જ મળી જાય છે, હે ને? સતયુગમાં ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં યજ્ઞો કરવાથી, દ્વાપર યુગમાં ભગવાનના પંચ વિગ્રહોની સેવા પૂજા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે કળિયુગમાં ફક્ત નામ લેવાથી પ્રાપ્ત થઈ જાય છે. અને નામ લેવામાં કઈ ખર્ચો લાગે છે? કોઈને બિલ આવે છે? કેટલા લોકો લે છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો પવિત્ર નામોનું ઉચ્ચારણ કરવામાં કોઈ પણ જાતનો ખર્ચ લાગતો નથી. લાગે છે? તો એટલા માટે શાસ્ત્રોનો આદેશ છે દરેક મનુષ્યો માટે કે બધાએ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરવું જ જોઈએ. કારણ કે જે ફળ તપસ્યા, યોગ અને સમાધિથી પણ નથી મળતું, તે કળિયુગમાં કેવલ હરિકીર્તન કરવાથી મળી જાય છે. એટલા માટે. અને પૃથ્વી ઉપર જેટલા પણ તીર્થો છે, જેટલા પણ ધામ છે, મંદિરો છે, તો આ બધા જ મંદિરોમાં દર્શન કરવાનું જે ફળ પ્રાપ્ત થાય, એ ફળ ભગવાનના નામોનું કીર્તન કરવાથી સહજતાથી પ્રાપ્ત થાય છે. તો એનો મતલબ એવો પણ જો અહીંયા દરેક વાતે કળિયુગના જીવોને ચોખવટ કરવી પડે કે ભાઈ મંદિરોમાં જવાથી જો ફળ મળતી, અહીંયા ઘરે બેસી નામ જપ કરવાથી મળી જતો હોય તો મુકામ ત્યાં પગ લઈને બે જવું. પણ એ મતિ ક્યારે આવશે? મંદિરોમાં આવશું ત્યારે કે ના ના, મારે ભગવાનનું નામ લેવું જોઈએ, હે ને? નહીં ત્યારે આવશે નહીં. એટલા માટે મંદિરે પણ આવવું જોઈએ. આગળ આવશે કે ઘરે નામ જપ કરવાથી કેટલું ફળ મળે છે, કઈ કઈ જગ્યાએ ગૌશાળામાં નામ જપ કરવાથી કેટલું ફળ મળે છે, પવિત્ર નદીઓના કિનારે બેસીને નામ જપ કરવાથી કેટલું ફળ મળે છે. અને ભગવાન કહે છે કે મારી પાસે આવીને નામ જપ કરવાથી કેટલું ફળ મળે છે. તો અહીંયા કહે છે કે ગૃહમાં, ગૃહ એટલે કે આપણા ઘરમાં નામ જપ કરીશું તો 1 ગણું, એક નામ લઈશું તો 1 ગણું ફળ મળશે. જેટલું નામ લઈશું એટલું ફળ મળશે. સ્કંદ પુરાણનો આ શ્લોક છે. અને ગૌશાળામાં જપ કરવાથી એનું ફળ 10 ગણું થઈ જાય છે. ગૌશાળામાં બેસીને જો નામ જપ કરો તો 10 ગણું નામ જપનું ફળ પ્રાપ્ત થાય છે ગૌશાળામાં બેસી. અને નદીના તીર ઉપર, નદીના તટ ઉપર બેસીને નામ જપ કરીએ છીએ તો આ નામ જપનું ફળ 100 ગણું પ્રાપ્ત થાય છે. કેટલું? 100 ગણું. તો ઘણા લોકો દર સન્ડે 100 ગણું ફળ લઈ રહ્યા છે અને નામ જપનું 100 ગણું. બધાને આપણે ગ્રુપમાં મૂકીએ છીએ, જ્યાં અહીંયા આપણે હરિનામ સંકીર્તન થાય છે દર રવિવારે. તો બધા ભક્તો એમાં આવી શકે છે, બધા ભક્તો લાભ લઈ શકે છે પોતાના ઘર પરિવાર મિત્રો સાથે. અને કે છે कि तीर्थ आदि जपो, तीर्थ आदि में जप करने का फल, तीर्थ आदि એટલે કે ભગવાનના મંદિરોમાં, તીર્થોમાં જપ કરવાનું ફળ સહસ્ત્ર ગુણા, 1000 ગણું ફળ મળે છે. તમે વૃંદાવન જાઓ, જગન્નાથપુરી જાઓ, માયાપુર જાઓ, અયોધ્યાપુરી જાઓ, આ બધા ધામમાં જઈને નામ જપ કરો છો ભગવાનના મંદિરોમાં જઈને, તો 1000 ગણું, એક નામનું ફળ 1000 ગણું પ્રાપ્ત થાય છે. અને અહીંયા સ્કંદ પુરાણમાં કહે છે, કોણ કહે છે? સ્વયં ભગવાન વિષ્ણુ કહી રહ્યા છે અને બ્રહ્માજીને કહી રહ્યા છે
હે ને, સ્વયં ભગવાન વિષ્ણુ બ્રહ્માજીને કહી રહ્યા છે. અને પછી ભગવાન કહે છે છેલ્લે કે મારી પાસે આવીને જપ કરવાથી, એટલે કે ભગવાનના મંદિરમાં ભગવાનને નિરખતા ભગવાનના દર્શન કરતા કરતા જે મનુષ્ય નામ જપ કરે છે એનું ફળ કેટલા ગણું મળે છે? ભગવાન કહે છે કે એનું કોઈ પરિમાણ નથી. પરિમાણ એટલે કે એની કોઈ તુલના નથી. સમજ્યા? એને કોઈ આંકડા સાથે સરખાવી શકાય તેવું નથી. જેટલી તીવ્રતાથી, જેટલી ઉત્કંઠાથી આપણે ભગવાનનું નામ જપ કરીશું એ પ્રમાણે ભગવાન કહે છે કે હું એટલી વિસ્તારથી એને આ ભક્તને આ નામનું ફળ પ્રાપ્ત કરાવું. અનંત અનંત મહિમા છે શાસ્ત્રોમાં નામ જપના ફળની. ત્યાં સુધી કે નામાભાસ પણ એટલું ઉત્તમ ફળ આપે છે. નામાભાસ ખબર છે? નામાભાસ એટલે શું? કોઈને નામનો આભાસ. નામ નથી લઈ રહ્યા. સાંભળો, દાખલા તરીકે એક શબ્દ છે રાજમા. શું છે રાજમા? ખ્યાલ છે કોઈને? રાજમા કઠોળ, એક પ્રકારનું કઠોળ. પણ જો કોઈ વ્યક્તિ રાજમા કઠોળનું નામ પણ બોલી રહ્યું છે તો પણ ભગવાન શું કરશે? વચ્ચેથી જ કાઢી અને પોતાનું નામ સમજે છે કે આ મારું નામ કહ્યું છે. આને કહેવાય નામાભાસ. નામાભાસ પણ એટલું ફળ પ્રદાન કરે છે. અને બહુ પ્રખ્યાત એક મુનિ કે જે ઉલટું નામ લઈને આજે ભગવાનના મહાન ભક્તોમાં એમનું નામ આવે છે. ઉલટું નામ. વાલ્મીકી, જેનું પહેલા નામ હતું રત્નાકર. બહુ મોટા લૂંટારૂ હતા, ડાકુ હતા, અને જે કાંઈ મનુષ્યો મળે એને પકડીને મારીને ખાઈ જતા એનો ઘર પરિવાર. અને એટલું જ નહીં, ખાલી એક બે મનુષ્યોને નહીં, એના ઘરની બાજુમાં જે હાડકા તો ન ખાઈ શકાય, તો હાડકાનો મોટો પર્વત, એટલા બધા મનુષ્યોને એને મારી ખાધા. આ વ્યક્તિને જ્યારે નારદજી ગુરુના રૂપમાં મળે છે અને એને રામ નામનો મંત્ર આપે છે કે તું આ રામ નામનું રટણ કર. પણ હવે જે ક્યારે બોલ્યા ન હોય ને એટલે આપણને જીભે ચડે નહીં જડ નહીં. જો કે રામ એટલે એકદમ સરળ નામ છે, રામ, હર કોઈને આવડે. પણ આજે રત્નાકર હતો, એને આખું જીવન શું કર્યું હતું? મરા મરા મરા, એ મરા, અભી આ રહા હે ના વો મરા. કારણ કે એને ખબર છે એ આવશે એને હું મારી જ નાખવાનો, એને હું જીવતો જવા દઈશ નહીં. એ મરા, વો મરા, મરા મરા જ કર્યું આખું જીવન. એટલે એના મુખમાં રામ બોલવા જાય તો મરા બોલાઈ જાય, રામ બોલવા જાય તો મરા બોલાઈ જાય. તો નારદ મુનિ કે કાંઈ વાંધો નહીં, તું મરા મરા બોલ. એમાં ભગવાનનું નામ તો આવી જ જાય છે. મરા 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 મરા, રામ રામ જ થઈ જાય છે ને. ભલે મ આગળથી ચાલુ કરો પણ આગળથી મ નીકળી જાય તો પછી શું થઈ જાય છે? કન્ટિન્યુ તમે લખતા જાઓ મરા મરા મરા, પણ આગળથી મ જેવો થઈ જાય તો પાછળ શું થઈ જાય? રામ રામ રામ. તો ઉલટું નામ જપીને પણ એને ભગવાનની પ્રાપ્તિ થઈ. અને ભગવાન પોતે હજી તો રામ ભગવાનની પોતાની લીલા હજી શરૂ પણ નથી થઈ. એ પૂર્વે ભગવાને પોતે એને સ્વપ્નમાં આવીને આખી લીલાનું દર્શન કરે છે. આખી લીલાનું જે રામજીનું આખું જે જીવન ચરિત્ર છે એનું આખું લીલાનું દર્શન ભગવાને એને અગાઉ જ કરાવી દીધું. તો આટલી બધી છે નામની મહિમા. और આગળ કહે છે કે તે પુરુષોત્તમ એટલે કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ जो एकाग्र भक्ति तथा चिंतन से एवं पवित्र नाम के कीर्तन से भक्तों के मन में प्रकट होते. શું કહે છે કે ભગવાન કઈ રીતે પ્રગટ થાય છે? હે ને, ધ્રુવ મહારાજે જ્યારે
સર્વશ્રેષ્ઠ લોક માટે જ્યારે ભગવાનના નામનું સ્મરણ કીર્તન કર્યું, વનમાં જઈને તપસ્યા કરી, તો ત્યારે શું થયું? ભગવાન પ્રકટ થઈ ગયા. 1 સેકન્ડ માટે એની સામે આવીને, આંખો બંધ હતી, ભગવાન એના હૃદયમાં પ્રગટ થયા. એને પ્રહલાદ ધ્રુવને પોતાના હૃદયમાં ભગવાનના દર્શન થયા. તરત જ આંખો ખુલી ગઈ ભગવાનને જોતા જ આમ. અને આમ થોડા દર્શન કરી અને ભગવાન પાછા અંતર ધ્યાન થઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે ભગવાનના નામનું જો એકદમ એકાગ્ર ચિત્તથી, એકદમ ધ્યાનપૂર્વક જો રટણ સ્મરણ કરવામાં આવે, તો ઘણા બધા ભક્તોનો અનુભવ છે કે એક સ્થિતિ એવી આવશે કે એ રટણમાં, એ સ્મરણમાં, એ નામ જપમાં ભગવાનની લીલાઓના દર્શન થવા લાગશે. ભગવાનની જે લીલાઓ છે એના દર્શન આપણને થવા લાગશે. ઘણા બધા વરિષ્ઠ ભક્તો જે અનુભવ હોય છે. અને શું થશે? અત્યારે આપણે નામ જપ લઈ રહ્યા છીએ તો એટલું બધું આપણને કાંઈ અનુભૂતિ થતી નથી. પણ જ્યારે એકાગ્ર થઈને જ્યારે આપણું નામ સિદ્ધ થઈ જશે, એને નામ સિદ્ધ કરવું પડે, તો ઘણા બધા નામ જપ બાદ જ્યારે આપણને ભગવાનના નામમાં રુચિ આવવા મળશે, ત્યારે ઓટોમેટિક શું થશે કે નામ લેતા લેતા આપણા રૂવાડા ઊભા થઈ જાય. એને આપણને આમ રોમાંચ થાય, આપણને આનંદની અનુભૂતિ થાય, એને આપણને આંખોમાંથી અશ્રુની ધારા થાય. તો આવું જ્યારે ઓટોમેટિક, ફોર્સફુલી કરવાનું નથી, આ ઓટોમેટિક જ્યારે થાય ત્યારે આપણે સમજવું કે નહીં, આપણે કંઈક રુચિપૂર્વક ભગવાનનું નામ લઈ રહ્યા છીએ. तो कहे छे कि भक्तों के मन में भगवान प्रकट हो जाते हैं और वे उन भक्तों को उनके द्वारा भौतिक शरीर को छोड़ते समय सकाम कर्मों के बंधन से मुक्त कर देते हैं. જ્યારે આવા ભક્તો આ શરીર છોડે છે, ત્યારે ભગવાન શું કરે છે? એને આ સકામ કર્મોના બંધનમાંથી મુક્ત કરી દે છે. સકામ કર્મો એટલે કે આ બધી આસક્તિ, જે માયાની આસક્તિ છે ને આપણને, કારણ કે જ્યાં સુધી આ માયાની આસક્તિ બની રહેશે ત્યાં સુધી આપણે ભગવાનના ધામની પ્રાપ્તિ કરી શકશું નહીં. આ નિશ્ચિત છે. તો એટલા માટે કહે છે કે નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ. શું કહે છે? આ નામ ચિંતામણી કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ શુદ્ધો નિત્ય મુક્તો અભિન્નત્વા નામ નામિનો. શું કહે છે? બહુ સુંદર શ્લોક છે આ પદ્મ પુરાણનો, કે કૃષ્ણનું પવિત્ર નામ દિવ્ય રૂપથી આનંદમય છે. કેવું છે? આનંદ આપનારું છે. કૃષ્ણ એવું બોલો તો આમ અંદરથી આમ આનંદની અનુભૂતિ થાય. રામ, કૃષ્ણ. તો આ બધા જ પ્રકારના આધ્યાત્મિક વરદાન દેવા વાળું છે. બધા જ પ્રકાર. આપણને એમ થાય કે શું નામ લેવાથી બધું જ પ્રાપ્ત થઈ જાય? તો કે આ નામ લેવાથી બધું જ પ્રાપ્ત થાય. એક જગ્યાએ કહેવામાં આવ્યું છે શાસ્ત્રમાં કે નામ લેવાથી, તો અહીંયા એક્ઝેક્ટ હું વાંચીને સંભળાવું. હા, પવિત્ર નામનું સામૂહિક કીર્તન કરવાથી લોકો આર્થિક, રાજનૈતિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે આનંદમાં રહેશે. બધી રીતે પવિત્ર નામોનું કીર્તન કરીએ આપણે તો બધી જ રીતે આપણે આનંદમાં રહેશું. શ્રીમદ ભાગવતમમાં 9.20, 24 થી લઈને 26 નંબરના શ્લોકમાં આ કહેવામાં આવ્યું છે કે પવિત્ર નામોનું જો ઉચ્ચારણ કરીએ સામૂહિક રીતે, આપણે જે રવિવારે કરીએ છીએ સમૂહમાં બેસીને, તો શું થાય છે? તો કે લોકો આર્થિક રીતે પણ સુખી રહેશે, રાજનૈતિક રીતે, સામાજિક રીતે
ધાર્મિક રીતે અને સાંસ્કૃતિક સંસ્કાર બધી જ રીતે વ્યક્તિ આનંદમાં રહી શકે છે. તો આપણને એમ થાય કે આ બધું કઈ રીતે? બધી જ રીતે આનંદમાં. હાલો, માનસિક રીતે આનંદમાં રહી શકીએ, રાજનૈતિક રીતે, સાંસ્કૃતિક રીતે, બધી રીતે કઈ રીતે? આર્થિક રીતે. તો કહે છે કે માની લો કે દરેક વ્યક્તિ, ભારતમાં જેટલા વ્યક્તિ છે બધા જ વ્યક્તિ જો ભગવાનના પવિત્ર નામ લેતા હોય તો શું થાય ખબર છે? સૌથી પ્રથમ એના દુર્ગુણોનો નાશ થાય. બરોબર? આ બધા ઘણા બધા ભક્તોનો અનુભવ હશે, મારો પોતાનો પણ એવો અનુભવ છે કે ભાઈ આપણા અંદર બહુ બધા દુર્ગુણો છે, પણ થોડા ઘણા અંશે ધીમે ધીમે એનો નાશ થવા લાગે. તો લોકોના મનમાં રહેલા દુર્ગુણોનો નાશ થાય. તો માની લો દુર્ગુણોનો નાશ થાય તો શું થાય? સદ્ગુણોની વૃદ્ધિ થાય, સદ્ગુણોનો વિકાસ થાય. સદ્ગુણોનો વિકાસ થાય તો સત્ય, સહનશીલતા, દયા, પવિત્રતા, સહિષ્ણુતા, આ બધા જ સદ્ગુણોનો વિકાસ થાય. અને આ બધા સદ્ગુણોનો વિકાસ થાય તો કોઈ અનિતિમય કાર્યો થાય નહીં. અને અનિતિમય કાર્યો ન થાય તો શું થાય? બધા ઓટોમેટિક આનંદમાં રહે કે નહીં? કે ન રહે? રહે કે નહીં? બરોબર છે. કોઈને કોઈનું લઈ લેવું નથી. પોતાના મહેનતના બળ ઉપર જેટલું મળ્યું છે એટલાથી સંતોષ છે. તો આર્થિક રીતે પણ આનંદ આવે કે નહીં? કે ના ભાઈ, મને ભગવાન જેટલું આપે નહીં મારા માટે મારી યોગ્યતા કરતાંય વધારે છે. આજે લોકો દુઃખી શા માટે છે ખબર છે? બીજાનો જોઈ. મારી પાસે શું નથી એનું એટલું દુઃખ નથી, પણ બીજા પાસે શું છે એ જોઈને હું દુઃખી છું. તો ભગવાને આપણને સારું જીવન આપ્યું. બાકી જો કમ્પેરિઝન કરવા જાશું ને તો કમ્પેરિઝન થવાની નથી. કદાચ આપણે સુરતના કોઈ મોટા ધનિક વ્યક્તિ હશું એની કમ્પેરિઝન કરશું કે હું આની જેટલો થઈ જાઉં ને ધનવાન, પછી આપણે કાંઈ જોઈએ નહીં. એની જેટલા ધનવાન થશું પછી શાંતિ મળી જશે. મળી જશે? નહીં મળે. શું થશે? પછી જોઈએ ગુજરાતમાં કોણ સૌથી વધારે રૂપિયા વાળું? હે ને? પછી તો કે ભારતમાં કોણ સૌથી રૂપિયા વાળું? પછી તો કે દુનિયામાં કોણ સૌથી વધારે રૂપિયા વાળું? અને કદાચ માની લો દુનિયામાં સૌથી વધારે રૂપિયા વાળું કોક તો હશે ને અત્યારે. કોણ છે? એમેઝોનનો જે સંસ્થાપક છે ને, હા, એ અત્યારે બહુ રૂપિયા વાળો છે, દુનિયામાં સૌથી વધારે. અને બીજા નંબરનો એલોન મસ્ક, બરોબર, એ સેકન્ડ નંબર ઉપર. તો તમને શું લાગે છે એ લોકો આનંદમાં રહેશે ને? નથી આનંદમાં. એવી રીતે ખ્યાલ આવે કારણ કે એ હજી વધારે ધન પ્રાપ્ત કરવાની હરીફાઈમાં લાગેલા છે. સમજાય છે? એની પાસે એટલું ધન છે, એટલું ધન છે. બોલો, આટલું બધું ધન હોવા છતાંય તે કેસ કપાલા ને કેટલા બધા દુઃખ છે. સમજો, સુખી હોય તો કે હાલે ને ભાઈ 70% દેવાનું ને દઈ દો, 30% તોય કે એની 71 પેઢી નહીં, હું તો એમ કહું કે એની 700 પેઢી છે ને જીવી જઈને એટલું ધન હશે એની પાસે. નહીં હોય? હે ને? કેટલું ધન. હા, બોલો, ઇન્ડિયાની જેટલી ઇકોનોમી એટલે કે આખું આપણું અર્થતંત્ર જેવડું છે એનું 80% એટલો ધનવાન વ્યક્તિ છે. બરોબર. તો આટલો ધનવાન વ્યક્તિ હોવા છતાંય તે સુખી નથી અથવા નહીં હોય. કારણ કે એનું જીવન જોતા આપણે માની સુખી હોય ને તો એ શું કરતો હોય? એકદમ ભગવાનનું નામ લેતો હોય કે આરામ કરતો હોય, કંઈક તો કરતો હોય ને શાંતિ વાળો. એ શાંતિથી એ લોકો, મુકેશ અંબાણી એના બાળકો સાથે વેકેશન ગાળતો હશે, શાંતિથી ગાળો. આજે 1 મહિનો કાંઈ કરવા નથી, છોકરા વારે આનંદ કરીએ નહીં. હે ને?
એક મહિનામાં 5 વખતે તે બધા ફેમિલી સાથે ભેગા મળીને જમતા નહીં હોય, હે ને? પણ આપણે ખાલી ભગવાનની કૃપાનું ચિંતન કરીએ ને, અને આપણી આજુબાજુમાં જ એટલા લોકો એવા સમૂહ છે કે આપણને એમ લાગે કે આ તડકાના બિચારા ઓલા ફૂટપાથ ઉપર ઓલી તાડપત્રી નાખીને એની નીચે બેઠા હોય, તાપ વરસાદ તમે જુઓ તો એની કરતા ભગવાને આપણને કેટલું સુખી જીવન આપ્યું. ખાલી 5 દી આપણે ત્યાં એની સાથે રહેવા જઈએ ને, 5 દિવસ, છે ને, 5 દિવસ જો એની સાથે રહીએ, એની સાથે કામ કરીએ ને, તો આપણને ભગવાનના ઉપકારનો આપણને આમ અહેસાસ થાય કે ભગવાનનો કેવડો મોટો ઉપકાર છે આપણા ઉપર, કે આપણે બધા બહુ સારું જીવન જીવી રહ્યા છીએ. બીજાની દેખાદેખી કરશું ને તો હંમેશા દુઃખી જ થશું. એલોન મસ્ક ને આ બધા અત્યારે સુખી નથી. એનું કારણ છે કે હજી એ નવી કંપનીઓ નવું કંઈક વિચારી રહ્યા છે કે હજી વધારે ધન કેમ કમાવું. એનો મતલબ એવો નથી કે આપણે જેટલું મેળવ્યું છે એટલું સંતોષ, આપણે બધું કામ ધંધો છોડે, એવું નહીં. પણ હરી ઈચ્છાથી જે આપણને મળે, આપણી પ્રમાણિકતાથી, હે ને, આપણું ગુજરાન જે રીતે ચાલે એ રીતે આપણે જો રહીએ તો એમાં જ આનંદ છે. બાકી તો આખી દુનિયા પ્રાપ્ત કરી લઈશું તો પણ આનંદની પ્રાપ્તિ નહીં થાય. અને એટલા માટે જ કહેવામાં આવ્યું છે ને કે જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી. કારણ કે એને સુખ અને દુઃખમાં સમતા પ્રાપ્ત કરી લીધી છે. જે આ ભક્તો છે, જે વૈષ્ણવો, એને સુખ અને દુઃખ એટલા બધા પ્રભાવિત કરતા નથી. એને તરત બહાર આવી જાય સુખ હોય ને. એટલે એટલા માટે જ કહે છે સદગુરુઓ કે સુખમાં છકી ન જાવું અને દુઃખમાં દુઃખી ન થઈ જવું, ડરી ન જવું. તો એટલા માટે જો ભગવાનના પવિત્ર નામોનો જો આપણે આધાર લઈશું તો આ બધી જ વસ્તુઓ આપણને એટલી બધી પ્રભાવિત નહીં કરી શકે. અને સુખ અને દુઃખ, કારણ કે સુખ પણ કઈ સારી વસ્તુ નથી, હે ને? ભગવાનથી આમ જોવો તો દૂર કરાવવા વાળું છે આ સુખ, હે ને? અને એટલા માટે જ કુંતી મહારાણીએ ભગવાન પાસે શું માંગ્યું? દુઃખ આપો. કેટલું આ તમે જો, આ ભક્તોની જિજ્ઞાસા છે ને, ભક્તોને ઓળખવા બહુ અઘરા. એને ભક્તોની જે કાર્ય પદ્ધતિ, કાર્ય શૈલીઓ, કાર્યકલા કોઈ છે એને આપણે માપી ન શકીએ કે આ શા માટે આવું કરી રહ્યો. કોઈ વ્યક્તિ દુનિયામાં એવો પામ્યો નથી કે જેણે ભગવાન પાસે દુઃખ માંગ્યો. અને આ એક જ કુંતી મહારાજ એવા છે કે એને ભગવાન પાસે દુઃખ માંગ્યા કે તમે અમને દુઃખ આપો. શા માટે ખબર છે કોઈને? કુંતી મહારાણી કહે છે કે અમારો અનુભવ છે કે અમે અનુભવ્યું કે જ્યારે જ્યારે અમારી પર દુઃખ આવ્યા છે ત્યારે તમે અમારી સાથે હો. હવે તમે અમને બધું સુખ, ધન, વૈભવ, રાજ્ય આપીને તમે અમને છોડીને ચાલ્યા જાઓ છો, તો એની કરતા અમારે દુઃખ જ જોઈએ, અમારે સુખ જોતું નથી, અમારે બધું વૈભવ નથી જોતું, અમારે તમને જોઈએ. આપણે હોઈએ તો કાંઈ નહીં ભગવાન, વાંધો નહીં, હાલો હરે કૃષ્ણ, મળશું આપણે, હે ને? હવે બધું રેડી થાય કે નહીં? પણ અહીંયા કુંતી મહારાણી દુઃખ માગી રહ્યા છે, કારણ કે દુઃખમાં હંમેશા એમને ભગવાનનો સાથ મળે. અને બધા ભક્તોને તમે જો, ભગવાને કોઈ પર દુઃખ આવવા જ નથી દીધું. ભગવાને નકર અર્જુન ને બધા પાંડવ ઉપર કઈ ઓછા દુઃખ હતા. લાક્ષાગ્રહમાં કોણે બચાવ્યા? હે ને? વિષના ઝેરથી કોને બચાવ્યા? હે ને? અશ્વસ્થામાના જે ઓલું શું કહેવાય આયુધ, બ્રહ્માસ્ત્ર, કોણે બચાવ્યું? ભગવાને બચાવ્યું, હે ને? યુદ્ધમાં સામેના પક્ષે ભીષ્મ પિતામહ, હે ને, ગુરુ દ્રોણ, કર્ણ, આ બધા મહાન યોદ્ધાઓ, બધા જેવા તેવા નહોતા. પાંચેય પાંડવો ભેગા મળે ને તોય કે ભીષ્મ પિતામહને જીતી શકે તેમ નહોતા. કોણે રક્ષા કરી? ભગવાને રક્ષા. અને આ બધી જ વસ્તુ કુંતી મહારાણી ભગવાનને ગણાવી ભગવાનની સ્તુતિ કરે છે. કુંતી મહારાણીની સ્તુતિ ભાગવતમ પહેલા સ્કંદમાં બહુ જ સુંદર, ખાસ આપણે વાંચવા જોઈએ. કે જો એ સ્તુતિ વાંચીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે આ ભક્તોનો શું ભાવ છે.
અને એવો ભાવ જો આપણે આપણા જીવનમાં જો ઉત્પન્ન કરી શકીએ, એવો ભાવ તો કદાચ ન થાય પણ એનાથી 1000માં ગણો પણ ભાવ જો આપણે આપણા હૃદયમાં એનો વિકાસ કરી શકીએ તો પણ આપણું ગોલોકધામ નિશ્ચિત છે. એટલા માટે કહે છે અહીંયા કે આ બધા જ પ્રકારના આધ્યાત્મિક વરદાન આપવા વાળા છે. ભગવાનનું નામ છે ને બધા જ પ્રકારના. અને આ બધું તો શું કહેવાય, એની આડ પેદાશો છે. માન, પૈસા, વૈભવ, આ બધું શું છે? હરિનામ લેવાની સાથે જે ફળ મળે ને, એ ફળની આડ પેદાશ છે ને. દાખલા તરીકે કોઈ આપણે સામાન ખરીદીએ, ક્યાંય હીરાનો સોનાનો હાર લેવા જઈએ અને સાથે બોક્સ આપે, બહુ સુંદર મજાનું મખમલ વાળું, વેલ્વેટ વાળું, બોક્સના પૈસા લે છે? નથી લેતા. કોથળીના થેલીના પૈસા નથી લેતા, કારણ કે એ સાઈડમાં એમ જ ફ્રીમાં આવે. તેવી રીતે આ મુક્તિ, યશ, વૈભવ, હે ને, આ બધું ઐશ્વર્ય, આ બધું હરિનામની જે ફળ આપવાની જે શક્તિ છે એની આડ પેદાશો છે, ફ્રીમાં. હે ને, એવી રીતે કઈ વસ્તુની ખરીદી કરીએ અને જબલું ફ્રીમાં આવે, બેગ, પ્લાસ્ટિક બેગ, એવી રીતે આ ધન વૈભવ એવી વસ્તુ છે. તો કૃષ્ણનું નામ પૂર્ણ છે અને આ જ કૃષ્ણનું નામ જ બધા રસોનો દિવ્ય સાર છે. હે ને, કદાચ કોઈ વ્યક્તિ જ્ઞાની નહીં હોય ને, બહુ મોટો પંડિત, જ્ઞાન કાંઈ નથી ને, પણ જો એને ભગવાનના નામમાં રુચિ છે તો ત્યાં એની પાસે મોટા મોટા જ્ઞાની પણ એનું જ્ઞાન પણ કાંઈ કામનું નથી. અને એટલા માટે જ કહે છે ભોળા લોકોને ભગવાન જલ્દી મળે, જ્ઞાનીઓને એટલા સરળતાથી નથી મળે. કારણ કે જ્ઞાની શું કરે? તર્ક વિતર્ક કરે. ભોળા લોકો એકદમ સ્વીકારી લે સરળતાથી. એટલા માટે એને ભગવાનની પ્રાપ્તિ જલ્દી. તો આ નામને કોઈ પણ સ્થિતિમાં ભૌતિક સમજવું જોઈએ નહીં. કારણ કે આ દિવ્ય આધ્યાત્મિક લોકમાંથી આવેલું આ ભગવાનનું નામ છે. ગોવિંદ, માધવ, કૃષ્ણ, આ જે ભગવાનના બધા નામો છે એ કોઈ સામાન્ય નામ નથી. આપણને એ નામનું ફળ જો અહીંયા એક નામનું ફળ જો સાક્ષાત દર્શન થાય, આપણને એક નામ લેવાનું ફળ જો આટલું પ્રાપ્ત થાય છે તો આપણે બીજું કંઈ કરીએ જ નહીં. આપણે બીજી કોઈ વસ્તુ કરીએ જ નહીં. હે ને, પણ આપણને એની અનુભૂતિ કે એના દર્શન આપણે નથી કરી શકતા. એટલા માટે હજી આપણે ધન, વૈભવ, ગાડી, બંગલા, પત્ની, પુત્રો, પૈસા, આની પાછળ આપણે લાગેલા છીએ. તો આગળ કહે છે કે આ કોઈ ભૌતિક ગુણોથી કલુષિત નથી થતું આ નામ. એટલા માટે इसका माया में लिप्त होने का प्रश्न ही नहीं उठता. જેને નામનો આધાર લઈ લીધો છે ને, એ ક્યારે એ વ્યક્તિ માયામાં લિપ્ત નહીં થાય. જેને ભગવાનના નામનો આધાર લઈ લીધો છે, પણ આપણી પાસે તો બહુ બધા આધાર છે. આપણને કંઈક સંકટ આવે ને તો આપણે બહુ બધાનો આધાર લઈએ. ફલાણા પાસે, આપણા હગાવાલા પાસે જશ, પેલા આનું કંઈક કરો ને, આનું કંઈક કરો. આપણી પાસે બહુ બધા આધાર છે, એટલે ભગવાન આપણી રક્ષા નહીં કરે. પણ જો ખાલી એક નામનો જ આધાર લઈ લઈએ ને, કે એક નામ જ તે બીજું ભલે હમણાં આવશે હરિદાસ ઠાકુરની જે સ્તુતિ છે એમાં કહે છે, તો ખાલી નામનો આધાર લઈ લઈએ, ભગવાનનો આધાર લઈ લઈએ, તો પછી બીજી કાંઈ જરૂર પડશે. દ્રૌપદીનું જીવન જુઓ. દ્રૌપદીની લાજ, એના વસ્ત્ર હરણ થતા હતા જ્યારે ભર સભામાં, ત્યારે સર્વપ્રથમ એને કોની શરણ લીધી? નહીં, સર્વપ્રથમ ભગવાનની નથી લીધી. જો ભીષ્મ પિતામહ પાસે ગઈ, હા, ભીષ્મ પિતામહ પાસે ગઈ, ધૃતરાજ પાસે ગઈ, ગુરુ દ્રોણ પાસે ગઈ, હે ને, પછી પોતાના 5 પતિઓ, હે ને, કે જે વિશ્વમાં અજેય હતા, એને કોઈ જીતી શકે એવું નથી, હે ને, એની પાસે. પણ બધા કોઈ કાંઈ એની મદદ કરી શક્યું. પછી એને કોનું સ્મરણ કર્યું? હે ને, દ્વારકાધીશ. તરત જ ભગવાન પોતે
ભગવાને જોયું નહીં કે હારું આ ક્યાંથી હું હાડીઓ લાવીશ ને સુરત તો આગું છે, કઈ રીતે બધું મેનેજ થશે, અને કોલ કરીએ કે ભાઈ મોકલી દેજો આટલી સાડી આવે. નહીં, ભગવાન પોતે વસ્ત્ર બની ગયા. ભગવાન પોતે વસ્ત્રનું રૂપ લઈ અને દ્રૌપદીની લાજ બચાવી. અને પછી જીવનમાં જ્યારે જ્યારે આ ઘટના પછી દ્રૌપદીને જ્યારે જ્યારે સંકટ આવ્યો ત્યારે એને બીજા કોઈને ન પુકાર્યા, સ્વયં કૃષ્ણને જ પુકાર્યા. અને દ્રૌપદીને એની પુત્રવધુ ઉત્તરા એને એ પણ જ્યારે મુશ્કેલીમાં હોય છે, જ્યારે અસ્વસ્થામાનું બ્રહ્માસ્ત્ર જ્યારે એના પુત્રનો નાશ કરવા આવે છે, ત્યારે એણે પણ ભગવાનને સ્મરણ કર્યું. બાકી તો બધા હાજર જ હતા, 5 પાંડવો ત્યાં હાજર હતા, પણ છતાંય તે એણે આ કિસ્સા પરથી ઉદ્ધવને ભગવાન કૃષ્ણ સંવાદ છે કે જેમાં દ્રૌપદી ભગવાન નામ બચાવ્યા એ પ્રમાણે જો જુગાર ચાલતો હતો ત્યાં જો પાંડવો પણ ભગવાન જેમ કૌરવે શત્રુનું ભાગ કે મારા ભાગ પાસે આવ્યા તો ભગવાન તરફ કહે છે ઉદ્ધવને કે જો ત્યારે પાંડવોમાં જે મારું નામ લીધે મને બોલાવો નહીં કહેવાય કે શત્રુની બોલાવો એ બધું મને બોલાવો નહીં ચાલે છે એમાં તમે જાઓ. આ વસ્તુ અમે એમાં કોઈ જવાબ લીધે તો મને યાદ નહીં કે પોતાની એના કારણે આ બધું બન્યું. કારણ કે જુગાર અંદર ખોટું કામ કરતા પૂરા કામ કરતા ભગવાને યાદ નહીં કરે. બાકી આ ઉદ્ધવને કૃષ્ણ સમાજ છે એ ઉદ્ધવ ગીતા નામ થાય. અને એટલા માટે જ આચાર્યો પણ કહે છે કે પુકારવા તો આપણે જ પડશે. આપણે હજી એટલી બધી ભક્તિ આપણી એટલી બધી પ્રબળ નથી થઈ કે ભગવાન સ્વામીથી, પણ આ પુકારશું આર્ત હૃદયથી એકદમ પ્રબળ ઈચ્છાથી જો આપણે ભગવાનને પુકારશું તો ભગવાન સ્વયં આવશે. સ્વયં મીન્સ કે કોઈ પણ પ્રકારે ભગવાન આપણું રક્ષણ કરી જ દેશે, કોઈ પણ પ્રકારે. તો અહીંયા આગળ પદ્મ પુરાણમાં શિવજી અને દેવી પાર્વતીનો સંવાદ છે, બહુ સુંદર. એમાં શિવજી પાર્વતી દેવીને કહે છે કે રામ રામેતિ રામેતિ રમે રમે મનોરમે. શું કહે છે? રામ રામેતિ રામેતિ રામે રમે મનોરમે સહસ્ત્ર નામ તમ તુલ્યમ રામ નામ વરાનમે. શું કહે છે કે મેં રામ 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 નામ કા કીર્તન કરતા હું. શિવજી કોના નામનો જપ કરે છે? રામ નામ. અહીંયા ખુદ શિવજી કહે છે. અને આ સુંદર ધ્વનિનો આનંદ લૂંટું છું. શું કહે છે? હું ભગવાનનું નામ લઉં છું અને એ નામનો આનંદ લૂંટી રહી છું. એને લૂંટવું એટલે અસીમિત માત્રામાં ભેગું કરી લો. લૂંટવું એટલે શું કહે? અસીમિત માત્રામાં જેટલું લૂંટાય એટલું, જેટલું તમારા હાથમાં આવે ને, હાથમાં પણ ન આવે એટલું બધું એને લૂંટવું છું. અને કહે છે કે રામચંદ્રનું આ નામ વિષ્ણુ સહસ્ત્ર નામ કરતા પણ ચડિયાતું છે. ભગવાનનું રામનું એક નામ વિષ્ણુના જે સહસ્ત્ર નામ છે એના કરતા પણ વિશેષ છે. એના જેટલું, એના સમાન, એના તુલ્ય છે. અને એટલા માટે જ કળિયુગનો ધર્મ છે કહે છે કે 16 નામો સે યુક્ત 32 અક્ષરો વાલે હરે કૃષ્ણ ઇત્યાદિ મહામંત્ર કો. અહીંયા સ્થાપિત થાય છે કે આ હરે કૃષ્ણ મહામંત્ર ઇસ્કોન વાળાનો નથી. ઘણા લોકોને આપણે કહીએ ને કે આ હરે કૃષ્ણ મહામંત્ર બોલવો એ તો તમારો છે એમ, એટલે તમે કહો છો. નહીં, આ શાસ્ત્ર પદ્મ પુરાણ ઇસ્કોન વાળાએ નથી કર્યું. એને પદ્મ પુરાણનો આ શ્લોક છે જેમાં કહે છે કે આ 16 અક્ષર વાળો નામ, હે ને, 16 શબ્દ વાળો નામ, અને એમાં 32 અક્ષરો છે, હે ને. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. 32 અક્ષર, હે ને. તો એ છે કે આ મહામંત્રનો જો નિત્ય જપ કરવા વાળા જે વૈષ્ણવો છે તે રાધા કૃષ્ણના જે ગોલોક ધામ છે એને પ્રાપ્ત કરી લે છે. જે નિત્ય જે ભક્ત આ નામ જપે છે એને શું કહે છે? ગોલોક ધામની પ્રાપ્તિ કરે છે. અને ઘણી વખત આપણને એમ થાય કે હારું આ નામ જપવાથી જો નરકમાં જવાના છીએ
આપણા કર્મો મારા તો એવા જ હશે આગળના જન્મોમાં, કારણ કે આ જન્મોમાં એવા જ હતા હમણાં સુધી, તો નિશ્ચિત આગળના જન્મોમાં એવા જ હશે કે નરકમાં જ આપણને ધકેલાય એ ટાઈપના. પણ કહે છે કે જો આપણે આપણા જીવન દરમિયાન જો ભગવાનના શુદ્ધ નામોનું ઉચ્ચારણ કરી શકીએ, એ સ્થિતિ સુધી પહોંચી શકશું, તો કોઈ શંકા નથી કે ભગવાન આપણો સ્વીકાર નહીં કરે. કહે છે કે ભગવાન કૃષ્ણનું નામ હર સમય લેવું જોઈએ, હર સમય, ઉઠતા બેસતા. ઘણા લોકો એમ કે તમે હાલતા હો તોય તમે ઓલું માળા જોડી કેમ હાથમાં રાખીને તમે માળા જોડી તમારી હારે જ હોય. શા માટે હારે રાખે બધા ભક્તો? કે જ્યાં સમય મળે ને 5 મિનિટનો સમય મળે એટલે કે આ હાથમાં લઈને ભગવાનના નામનો જપ કરે. तो कहते हैं कि वैष्णव को चाहिए कि सोते हुए, खाते हुए, बोलते हुए, खड़ा होते हुए, चलते हुए सदैव ही भगवान के नामों का स्मरण करें. बड़े बड़े मुनियों ने भगवान के स्मरण में कोई काल का नियम नहीं बतलाया. मोटा मोटा ऋषि मुनिओए જે નામ જપની જે અનુભૂતિ જે કરી છે એમાં એ લોકોએ પણ કાંઈ નીતિ નિયમ બતાવ્યો નથી. તેની આવી રીતે તમારે નામ જપ લેવું, આવી રીતે બેસીને આમ કરી, બેસીને કરીએ તો બહુ સારું છે, પણ ચાલતા ચાલતા લઈએ તો પણ બહુ જ નામનું રટણ ચાલુ રહેવું જોઈએ. क्योंकि भगवान के नाम स्मरण सभी पापों को विनष्ट करने वाले हैं. इसीलिए सभी आचार्य हमें बतलाते हैं कि हालता चालता. અને એક જગ્યાએ બહુ સુંદર કોઈ આચાર્ય છે, હું નામ તો ભૂલું છું, એના એક પદમાં કહે છે કે આપણે સૂતા સૂતા ભગવાનનું નામ લઈએ છીએ તો શું થાય છે ખબર છે? સૂતા સૂતા જે વ્યક્તિ ભગવાનનું નામ લે છે તો ભગવાન એની બાજુમાં આવીને નામ સાંભળવા બેસી. જો કોઈ વૈષ્ણવ બેસીને નામ લે છે તો ભગવાન એની બાજુમાં ઊભા રહીને નામ સાંભળે છે. અને જો કોઈ વ્યક્તિ ઊભા ઊભા ભગવાનનું નામ લે છે તો ભગવાન એની આજુબાજુમાં નાચવા લાગે છે. અને જો કોઈ વ્યક્તિ નાચતા નાચતા ભગવાનનું નામ લે છે તો કહે છે કે ભગવાન, અંદર આપણે સંકીર્તન કરીએ છીએ ને નાચતા નાચતા, તો કહે છે કે ભગવાન કહે છે કે એના હૃદયમાં બિરાજમાન થઈને એ પણ એની સાથે સાથે નાચવા લાગે છે. એટલું અમૂલ્ય છે ભગવાનના નામ જપ. તો કહે છે કે શુદ્ધ હોય કે ન હોય, સાંભળો શું કહે છે કે શુદ્ધ हो या अशुद्ध हो, कोई भी भगवान का नाम ले सकता है ने. ગરુડ પુરાણનો શ્લોક છે, બધા મારી પાછળ પાછળ બોલો એકવાર. ઓ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યા ભયંતર શુચિ. ભયંતર શુચિ શું કહે છે कि कोई चाहे शुद्ध हो या ना हो, दूषित हो, उसकी बाह्य स्थिति चाहे जैसी हो, यदि वह कमल नेत्र भगवान का स्मरण करता है तो अपने जीवन को बाहर तथा भीतर से स्वच्छ कर सकता है. आ मंत्र હું ગ્રુપમાં મૂકીશ, હે ને? ત્યારે પણ આપણને એમ લાગે કે નામ જપ કરવા છે ને આપણે કંઈક એવી અવસ્થામાં છીએ તો આ મંત્રનો જપ કરી અને ભગવાનના નામનું સ્મરણ કરવું, હે ને? પવિત્ર શરીર અને મનને પવિત્ર કરવા વાળવા મંત્ર છે. તો આગળ કહે છે કે કોઈ કર્મના આરંભમાં, મધ્યમાં અને અંતમાં ભગવાન વિષ્ણુનું, ભગવાન કૃષ્ણનું સ્મરણ કરવું જોઈએ. અને એટલા માટે તમે જોજો જેટલા યજ્ઞો આદિ થાય છે એમાં તમે જોજો કે શરૂઆતમાં ભગવાનના નામોનું મંત્રોનું ઉચ્ચારણ કરશે, મધ્યમાં અને છેલ્લે પણ જ્યારે આજે આખા યજ્ઞનું ફળ જ્યારે અર્પણ કરે ત્યારે પણ જે બ્રાહ્મણો છે
એ કૃષ્ણ વિષ્ણુના જે મંત્રો છે એનું ઉચ્ચારણ કરે છે. તો એટલા માટે કહે છે કે ત્યારે જ આપણું કોઈ પણ વૈદિક કર્મ પરિપૂર્ણ થાય છે. એટલા માટે જ ભક્તો દ્વારા અમે ભક્તો શું કરીએ કે ભાઈ અમારા ઘરે કોઈ પણ સારો કે કોઈ પણ જાતનો પ્રસંગ હોય, સારો મોળો ને તો અમે શું કરીએ, હરિનામ સંકીર્તન કરાવીએ. આ જ બધો સાર છે. કોઈના ઘરનું વાસ્તુ હોય ને તો એ શું હોય, ત્યાં હરિનામ સંકીર્તન. કોઈનો બર્થડે હોય તો હરિનામ સંકીર્તન. કોઈનું મૃત્યુ થયું હોય તો હરિનામ સંકીર્તન. કોઈની દુકાન ઓપનિંગ હોય તો પણ હરિનામ સંકીર્તન. કારણ કે આનાથી મોટો કળિયુગની અંદર કોઈ યજ્ઞ નથી. કળિયુગમાં શું, કોઈ પણ યુગમાં હરિનામ સંકીર્તનથી કોઈ મોટો યજ્ઞ નથી. હરિનામ સંકીર્તનથી જ બધા જ જે અશુભો છે એનો નાશ થાય છે અને બધા જ મંગળ નો વાસ થાય છે એ જગ્યામાં. એટલે હરિનામ સંકીર્તન એક જ એવું આપણી પાસે સાધન છે કે આપણા બધા જ અમંગળોનો નાશ કરવો હોય. તો આપણા પણ કોઈ પણ આપણા ઘરમાં પણ જો કંઈ પણ પ્રસંગો હોય, બરોબર, અને પ્રસંગો ન હોય તો પણ ભક્તોને તો બહાનું જોઈએ એને કીર્તન કરવાનું હે ને. એટલે કંઈ પણ પ્રસંગ હોય કે ન હોય, જો તમે પોતાના ઘરમાં અથવા પોતાના શેરીમાં, મહોલ્લામાં હરિનામ કીર્તન અથવા સત્સંગ કરાવવા ઈચ્છતા હોય તો નિસંકોચ અહીંયા મને અથવા લોકોને કહેવું, જાણ કરી અને આપણે આયોજન કરીશું. સ્કંદ પુરાણના એક શ્લોકમાં તો ત્યાં સુધી કહે છે કે આ નામ જપ જે તે મનુષ્યોનો તો ઉદ્ધાર કરે છે, પરંતુ कलयुग में श्री कृष्ण નું ભક્તિ પૂર્વક કીર્તન કરવાથી મનુષ્ય વીતેલી જે આગળની જે 7 પેઢીઓ છે અને આવવાવાળી 14 પેઢીઓ હે ને, આગળની 7 અને આવવાવાળી 14 પેઢીઓ એનો પણ ઉદ્ધાર કરી દે છે. સમજો કેટલું એનામાં બળ હશે કે ભગવાનના નામમાં, કે આપણી ગયેલી 7 પેઢી અને આવનારી 14 પેઢીનો ઉદ્ધાર કરવા સક્ષમ છે હરિનામ. અને અહીંયા કહે છે કે નામેવ પરમા મુક્તિ, નામેવ પરમા ગતિ, નામેવ પરમા શાંતિ, નામેવ પરમા સ્થિતિ, નામેવ પરમા ભક્તિ, નામેવ પરમા મતિ, નામેવ પરમા પ્રીતિ, નામેવ પરમા સ્મૃતિ, નામેવ કારણમ જંતો નામેવ પ્રભુરેવ ચ, નામેવ પરમ આરાધ્યો, નામેવ પરમો. નામની કેટલી મહિમા છે. શું કહે છે? તો નામ એ જ શું કહે છે? પરમ મુક્તિ છે. નામ જ પરમ મુક્તિ છે અને નામ જ પરમ ગતિ છે અને નામ જ પરમ શાંતિ છે અને એ જ નામ પરમ સ્થિતિ છે. જો કોઈ સ્થિતિ આપણી હોય, બરોબર, આપણે કહે ને સ્ટેટસ, અત્યારે એ બહુ ચાલ્યું છે, ક્યાંય પણ હોય તો સ્ટેટસ, એટલે આપણી સ્થિતિ બતાવે કે આપણે શું છીએ અથવા ક્યાં છીએ, હે ને. પણ કહે છે કે જો આખા બ્રહ્માંડની અંદર જો કોઈ સારામાં સારું સ્ટેટસ હોય અને સારામાં સારી સ્થિતિ હોય તો એ છે ભગવાનના નામનું ઉચ્ચારણ. અને આગળ બ્રહ્માંડ પુરાણમાં કહે છે કે સહસ્ત્ર નામના પુણ્યાનામ ત્રિરાવૃત્યાતુ યદ ફલમ એકાવૃત્યાતુ કૃષ્ણસ્ય નામે કમ તત પ્રયચ્છતિ. શું કહે છે? સાંભળજો, બહુ સુંદર. કે વિષ્ણુના પવિત્ર સહસ્ત્ર નામોનું 3 વાર ઉચ્ચારણ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે કૃષ્ણનું એક જ વાર ઉચ્ચારણ કરવાથી પ્રાપ્ત થાય. 3000 વિષ્ણુના નામ, જે વિષ્ણુ સહસ્ત્ર નામ છે, એ એક વાર નામ લઈએ તો એક રામ નામ બરોબર થાય. 1000 વિષ્ણુ સહસ્ત્ર નામ અને એક રામ નામ, બે એક સમાન. અને એવા 3 રામ નામ બરાબર એક કૃષ્ણ. तो तात्पर्य ये है कि एक राम नाम 1000 विष्णु नाम के बराबर है और 3000 विष्णु नाम अर्थात 3 राम नाम एक कृष्ण नाम के बराबर है.
तो 3 बार राम नाम का फल वही होता है जो एक बार कृष्ण नाम करने से होता है। એટલા માટે જ આપણે શું કરીએ છીએ? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે। અને જો અહીંયા હરિનામમાં કેટલી દ્રઢ આસક્તિ હોવી જોઈએ, કેટલો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ। જે નામાચાર્ય હરિદાસ ઠાકુર, એને જેને નામના આચાર્ય ગણવામાં આવ્યા છે, કહેવામાં આવ્યા છે ચૈતન્ય મહાપ્રભુ દ્વારા, એને નામાચાર્ય। तो श्री हरिदास ठाकुर कहते हैं कि खंड खंड हई देह, શું કહે છે? ખંડ ખંડ હઈ દેહ, આ દેહના જો ટુકડે ટુકડા કરી નાખવામાં આવે, જાય યદિ પ્રાણ, यदि આ પ્રાણ પણ ચાલ્યા જાય, હે ને, અને તબુ આમી વદને ના છાડી હરિનામ, શું કહે છે કે તબુ આમી વદને ના છાડી હરિનામ, તો પણ હું રામનું નામ બોલવાનું છોડીશ નહીં। કદાચ આ શરીરના ટુકડે ટુકડા કરી નાખવામાં આવે, કે આ શરીરમાંથી પ્રાણ પણ કાઢી નાખવામાં આવે, તો પણ હું આ રામનું નામ લેવાનું છોડીશ નહીં। વિચાર કરો કેટલી એનામાં હરિનામમાં પૂર્ણ શ્રદ્ધા। અને એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ પણ ભવિષ્યવાણી કરી છે કે પૃથ્વી તે આ છે યજ્ઞનગર આદિ ગ્રામ, સર્વત્ર પ્રચાર હૈબે મોર નામ। શું કહે છે ચૈતન્ય મહાપ્રભુ? કે આ પૃથ્વીના આખા ગોળામાં, પૃથ્વીનો જે આખો પિંડ છે એમાં જેટલા પણ નગર છે, જેટલા શહેરો છે, જેટલા ગામ છે, હે ને, એ બધા જ ગામમાં, બધી જ ગલીમાં, ઘરે ઘરમાં શું કહે છે કે મેરે પવિત્ર નામ કા પ્રચાર હોગા, હે ને। અને એ સમય કયો છે? અત્યારનો સમય છે, અથવા નજીકનો સમય છે। અત્યારના સમયથી એકદમ નજીકનો। આજે તમે જોશો કે જગતગુરુ શ્રી પ્રભુપાદજીના અગાધ પ્રયાસ દ્વારા આજે દુનિયાનું કોઈ પણ એવું શહેર જે કૃષ્ણ ભાવના આંદોલનથી વંચિત નથી। નાના નાના ગામમાં પણ તમને ક્યાંક ને ક્યાંક આ કૃષ્ણ ભાવનાના સેન્ટરો, ઇસ્કોનના સેન્ટરો અથવા ઇસ્કોનના ભક્તો જોવા મળશે કે જે ભગવાનના નામનું સામૂહિક કીર્તન કરી રહ્યા છે, અને બધા જ લોકોને આ કીર્તન પ્રત્યે શું કહેવાય અવગત, આ નામ, ભગવાનના નામ લેવા માટે ઉત્સાહિત કરી રહ્યા છે। તો આપણે એ સમયમાં છીએ જે ચૈતન્ય મહાપ્રભુએ જે સમયની ભવિષ્યવાણી કરી છે, એને આપણા બધાનો બહુ સદભાગ્ય છે કે અબજો જીવોમાંથી આપણને આટલા સમયે પણ આપણને આ ભગવાનનું નામ, ભક્તોનો સંગ, હે ને, અને આ ધામવાસ આપણને પ્રાપ્ત થાય છે। બહુ ઓછા એવા મનુષ્યો છે કે જેને આ બધી વસ્તુ પ્રાપ્ત થતી હોય। દુનિયામાં ઘણા નહીં, આમ તો આપણે જોઈએ ને તો 50% જેટલા કદાચ હશે, મારું એવું અનુમાન છે કે જેમનું જીવન એટલે કે સવારથી સાંજ ખાલી 2 ટંકનું ભોજન ભેગું કરવામાં જેની સાંજ પડી જતી હશે કે નહીં હોય, હે ને। આપણે એને કહીએ કે ભાઈ તમે કંઈક ભગવાનનું નામ લો, એ બિચારા શું લેવાનું લેશે? નહીં લે। એટલા માટે પ્રભુપાદજીએ દરેક ઇસ્કોનના મંદિરને એક જવાબદારી સોંપી છે કે આજુબાજુના 10 કિલોમીટર એરિયામાં કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે, વિના મૂલ્યે એને ભોજન આપો, જેથી કરીને એ ભગવાનની ભક્તિ કરે। બાકી તો કેટલા બધા એવા અત્યારે આપણે જોઈએ ને, ઘરે જતા હશો, તમે જતા હશો ત્યારે પુલ નીચે નજર કરજો, એને રોડના સાઈડમાં કિનારે નજર કરજો, એને એ લોકોનું 2 ટકનું ખાવાનું ગોતી રહીને ત્યાં શાંત કરી જાય છે। આપણને ભગવાનને બહુ બધી સુવિધાઓ આપી છે, બહુ સુખ આપ્યું છે, બીજા બધા સુખ પાછળ નહીં દોડીએ, પેલાને આમ છે, મારે આ નથી, મારે તે નથી, બહુ બધું છે આપણી પાસે। આપણી પાસે જેટલું છે ને એટલું પૂરતું છે જીવન જીવવા માટે, છે કે નહીં? એ કઈ ઘટે છે? ઘટે છે કઈ? શું ઘટે છે? હરિનામ ઘટે છે। ઘણા લોકો કહે છે કે હાલ બહુ બધી મોંઘવારી કેટલી વધી ગઈ છે, અત્યારે કાંઈ સસ્તું મળે, શું મળે છે? હરિનામ ફ્રીમાં છે,
અને કદાચ એટલે ફ્રીમાં છે ને એટલે જ આપણને લોકોને એનું મહત્વ નથી કદાચ એને, પણ એને એટલું સરળ અથવા એટલું સસ્તું ના સમજીએ. ફ્રીમાં મળે છે એટલે એવું નથી કે એકદમ સામાન્ય નામ છે, અમૂલ્ય નામ છે. અને બધા આચાર્યો આપણને કહી ગયા છે કે આ કોઈ જેવું તેવું નામ નથી. અને શાસ્ત્રોમાં અનેક કથાઓ છે. અજામિલની કથા આપણે 2-3 વખત એનું રિપીટેશન કર્યું કે અજામિલને ખાલી ભગવાનના એક નામથી હે ભગવાનનું ધામ પ્રાપ્ત થયું. વિચાર તો કરો. તો અંત સમયે જો એક નામ, શુદ્ધ નામ પણ જો આપણા જીભે ચડી જશે અથવા આપણા સ્મરણમાં આવી જશે અને તો પણ આપણો બેડો પાર થઈ જશે. પણ આપણને એમ થાય કે તો અત્યારે હું છેલ્લે લઈ લેશું, ન કરાય. ખાલી ખોટા રોજના 2 કલાક બગાડવા હે ને, છેલ્લે આપણો એન્ડ આવશે ને ત્યારે આપણે લઈ લેશું છેલ્લી ઘડીએ. એટલે કોઈ ફળ તો મળશે જ. તે અજામિલને મળ્યું એવું જ મળશે. નામ યાદ આવશે નહીં. પ્રભુપાદજી એટલે જ બહુ સુંદર આ આખી આપણને જે આપણી દિનચર્યા આપી છે ને, જે જો પ્રભુપાદ પ્રમાણે જો આપણે વ્યવસ્થિત દિનચર્યા આપણી ગોઠવીએ હે ને, તો આખા દિવસમાં 5 થી 6 કલાક આપણે ભગવત સેવામાં લાગેલા રહીએ. 2 કલાક નામ જપમાં, બરોબર છે. 1.5-2 કલાક સવારનું જે મોર્નિંગ જે ભગવાનની સેવા, આરતી, તુલસી પૂજા, ગુરુ પૂજા વગેરે, બરોબર છે. અને 1-8 કલાક વાંચન, અધ્યયન શાસ્ત્રોનું વગેરે, બરોબર છે. તો છેલ્લી ઘડીએ આમાંથી કાંઈ પણ એકાદું સ્મૃતિના રૂપમાં આવી ગયું ને, કે ભગવદ્ ગીતાનો એક શ્લોક યાદ આવી ગયો, કે કોઈ ભક્તનું નામ યાદ આવી ગયું હે ને, કારણ કે ભક્તનું નામ પણ ભગવાનના નામ ઉપરથી દર્શાવે. અમને જ્યારે આધ્યાત્મિક દીક્ષા પ્રાપ્ત થાય ત્યારે નામ ભગવાનના નામને રિલેટેડ જ આપવાનું, અથવા ભગવાનનું એક આપણે દર્શન કર્યા હોય તો એની એક છબી જો માનસ પટલ ઉપર રહી ગઈ તો પણ ભગવાનનું ધામ નિશ્ચિત થઈ જાય. પણ આ બધું ક્યારે થાય? કે જ્યારે આપણું મોટા ભાગનું જીવન એમાં વ્યતીત થયું હોય ત્યારે. બાકી જો મોટા ભાગનું જીવન હાય હોય કરીને વ્યતીત કર્યું હોય તો એ છેલ્લે હાય હોય જ આવે. અને હાય હોયમાં જ આપણે વળી પાછા ચકડામાં આવી જઈએ ને, કંઈ પણ પશુ કે મનુષ્ય કે જે કંઈ પણ બને. પણ અહીંયા જે બેઠેલા છે, જે લોકો નિત્ય ભગવાનના નામનો જપ કરવાની શરૂઆત કરી દીધેલી છે, એના માટે એક વસ્તુ તો નિશ્ચિત છે કે એને નેક્સ્ટ જન્મ મનુષ્ય જીવન જ મળશે. આ ભગવાન ભગવદ્ ગીતામાં ગેરંટી આપે છે. એટલા માટે બધા જ ભક્તોને અનુરોધ છે કે કમસે કમ 1 માળાથી ભગવાનના પવિત્ર નામોના ઉચ્ચારણની શરૂઆત કરો. આમાંથી કેટલા લોકો નામ જપ નથી કરી રહ્યા? બધા જ માળા કરે છે, તમે નથી કરી રહ્યા. તમે નથી કરી રહ્યા. તમે નથી કરી રહ્યા. તો આટલું સાંભળ્યા પછી આ બધી શાસ્ત્રોની વાણી છે. અને કોઈને જો પ્રમાણ જોતું હોય કે કયા શાસ્ત્રોમાં છે, તો અહીંયા શાસ્ત્રો અને શ્લોકોની સંખ્યા સાથે આપેલું છે, બરોબર. તો શાસ્ત્રોને તો આપણે માનીએ જ છીએ, બરોબર. તો આ શાસ્ત્રોની આ વાણી સાંભળ્યા પછી હવે કેટલા લોકોને એવું લાગે છે કે નહીં, નામ જપ કરવું જોઈએ? સરસ. તો આજથી જ બધા 1 માળાથી શરૂઆત કરી દઈએ, બરોબર છે. આજથી હજી સમય છે આપણી પાસે અને 5-7 મિનિટ થાય અને ચાલો આજે આપણે અહીંયાથી આપણા ક્લાસથી જ એક નામ જપની શરૂઆત કરીએ. જે લોકો પાસે માળા નથી એ ત્યાંથી સ્ટોલ પરથી લઈ શકે છે, અને જે લોકો પાસે માળા છે ઘરે તો અહીંયા સાથે જ લઈને આવી. અત્યારે જેની પાસે નથી એ આમનું જ બોલે. સાંભળો, ભક્તો માળા ઉપર બોલશે અને એની સાથે સાથે તમે બધા ભક્તોની સાથે સાથે નામનો જપ કરીશું. ઓકે. અને કાલથી આ તો એક ઉદાહરણ છે કે નામ જપ કઈ રીતે કરવા જોઈએ ઘરે, હે ને? આજે ભૂલી કાંઈ વાંધો નથી. આ તો એક ખાલી સંખ્યા માટેનું છે, બાકી તો નિરંતર તમે જપો પેલું નથી, હે ને? પણ આ તો ઓછા ન થાય
એટલે અને કહે છે કે નામ જપ કઈ રીતે કરવા જોઈએ. નહીં આમ ભૌતિક ઉદાહરણ કોઈ શ્વાસે શ્વાસે એટલે આ જે 16 માળા કરે ને એટલે શ્વાસે શ્વાસે આખા દિવસમાં જેટલા આપણે શ્વાસ લઈએ છીએ ને એટલા નામ જપ થઈ જાય. ખ્યાલ છે તમને? હે ને? બરોબર. આખા દિવસમાં જેટલા આપણે શ્વાસ લઈએ છીએ ને એટલા ભગવાનના નામ ભૂલાઈ જાય છે. તો અમારે એક પ્રભુજી કહે કે નોટનું બંડલ ગણતા હોઈએ કેટલું ધ્યાનપૂર્વક ગણીએ. નોટનું બંડલ ગણતા હો તો આમ કેવી રીતે ગણો? આવડ જાવડ ગણો કે કેમ કરો? ધ્યાનપૂર્વક ગણો કે નહીં? એટલા ધ્યાનથી ખાલી માળા કરવાની તોય આપણું કામ પૂરું થઈ જાય. એટલી હે ને? નોટનું બંડલ ગણતા હોઈએ અને જે રીતે ગણીએ એટલું ધ્યાન આમાં રાખીને નામ જપ કરવો. બરોબર? તો ચાલો આપણે બધા જ ભગવાનના નામની શરૂઆત કરીએ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ શ્રી ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ